હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો અને આપ સૌનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને છેલ્લા 4-5 દીથી લગભગ બ્લોગ મૂક્યો નથી આપણે કંઈ. છેલ્લે ઓલો દિવાળી પછી મૂક્યો તો એ જ, પણ ફ્રી નથી થતા. એટલે બનતી ટ્રાય એવી જ રહીએ આપણી કે જરીક ટાઈમ મળે ને તોય આપણે કંઈક બ્લોગનો વિચાર થાય. અત્યારે આપણને ટાઈમ જડ્યો છે થોડો, અને જોકે હમણાં 4-4:30 વાગે તો આપણે આજે ફ્રી થઈ જાવ. પછી કંઈક ચા હું કરશું એ બતાવશું. અત્યારે પડ્યો છે આપણે બ્રેક ઓલો શું કે રિસેસ. જમવા જવું છે હવે ઘરે, બાકી તો તડકો પડે ખપ સારું. ટોપી ભેગું લઈને રખડવું પડે, અને આજે 6 વાગ્યા પછી જેકેટ લઈને રખડવું પડે. જો દેખાડું તો ખૂબ તડકો હે. તો હવે ઋતુ માથે તો ચર્ચા કરવાની થતી જ નથી. થાકી ગયા હવે ચર્ચા કરીને, કેમ કે ઘણા વિડીયોમાં આપણે ગરમી, ઠંડી, ચોમાસું, વરસાદ એ જ આવેલું. તો બન્યા રહ્યો વ્લોગમાં. હું કરી ત્યાં જઈએ એ હજી કાંઈ પ્લાનિંગ નથી. બન્યા રહ્યો જોવો શું કરીએ. તો ભાઈ જામનગર વાસીઓને એક બોલો શું કહે વાત કહેવા માગું છું. આપણા મિત્ર છે સંદીપભાઈ, એને ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કર્યું છે. તો કોઈ પણ વ્યક્તિને 4 વ્હીલની જરૂર હોય ભાડા માટે, કે ભાડે લઈ જાવી છે, તો એ સંદીપભાઈનો કોન્ટેક કરજો. એની સર્વિસ પણ સારી હોય છે. બાકી તમને કોન્ટેક નંબર ને એનો ઓલું વિઝિટિંગ કાર્ડનો જ વિડીયો તમને દેખાડજો, એટલે એમાં નંબર બધું હશે. તો લાભ દેજો બધા એને. તો આવી રીતે છે, કોન્ટેક નંબર ને એ કાર્ડમાં છે જ. એમાં તો વિડીયોને પુશ કરીને નંબર તમારે જોઈ શકો. અને એ ભાઈ આગળ ગાડી છે ગ્લાન્ચા, પછી આર્ટિગા અને ઇનોવા. એટલે એમાંથી તમને ગમે એ તમે કયો એ ચડી શકે. કાંઈ વાંધો નહીં. ચાલો, આપણે તો હમણાં ક્યાંય જવાનું નથી ફરવા. જવું જ, પણ હવે વાઇટ જવું છું અહીં ટાઈમનો. પ્લાનિંગ તો ઘણો કરીને રાખી દીધો હે, મોટા. કાંઈ વાંધો નહીં. ચાલો બન્યા રહ્યો. હવે આપણે જમતા આવે. તો ફાઇનલી આપણે બેસી ગયા જમવા આવે. હાલો તમે બધા જમવા. રોટલી, મૂળો, કચુંબર, મસાલા છાશ, ગોળકી, નમકીનમાં ચેવડો, શાક ને જેઠાલાલ. તો અત્યારે આપણે આવ્યા છે ભાઈ બ્રો ડિલક્સમાં. એમની નવી બ્રાન્ચ છે. મળાવીએ ભાઈને જઈ લઈએ. ભાઈ રામ રામ. તો ચા પાણી પીવડાવો એકલા. ચા પાર્સલ કરે છે આપણા ભાઈ પાલાભાઈ. અને હવે રમવામાં આવશે કેરમ. બાકી બેઠક ની સુવિધા એમ રાખી હો ભાઈ, ખરેખર. હજી તો એ રહ્યા ટાયર. કેરમની સુવિધા રાખેલી છે આપણે. રમવું હોય તો ભૂલી આવજો, ફ્રી ઓફ સેવા હે. કેરમ ફ્રી ઓફ સેવામાં. હમણાં રમવામાં બેસવામાં ફૂલ ઓલું સેફટી યાર દો ને ભાઈ પાસે. 500 મીટર ફરે નહીં થાય. બાકી અહીંયા ક્રિકેટ ચાલુ હોય. હે અત્યારે રેડિયો હે, બાકી ક્રિકેટ ચાલુ જ હોય આપણે. હા. હાલ ભાઈ તો હવે
ચા પાણી પી લેવાય કે નહીં. પછી કેરમની રમઝટ ઉલાડીએ પૈલારીઓ કન્ટિન્યુ. તો ભાઈ જગ્યા તો બહુ આપણને જોરદાર લાગી ગઈ છે. બહુ સ્પેસ બહુ મોટો, પ્લસમાં બેઠક જોરદાર ગદનાર કરી. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે એના ઓનર હારે વાત કરીએ. મોટા ખેલાડી રમે છે. ભાઈ આ હે ઓનર અહીંના. કેટલીક ખાસિયતો રાખી ભાઈલા. ખાસિયત જો પેલા તો ભૂલકા છોકરા નાના ભૂલકાઓ કેમ રમે છે. હા, બેઠક વ્યવસ્થા છે સારી એવી. હા, નાઇટ વ્યૂ માટે બેસ્ટ હવે ડેકોરેશન કરેલું છે અહીંયા. નાઇટમાં લાઇટિંગ બહુ મસ્ત હોય કાં અહીંયા બારે. Lighting કરેલું છે. અહીં રે જા ઉપર બધું સીરીઝ ગોઠવેલું છે. સીરી જેવું ને એવું હે. નાઇટ વ્યૂ બહુ મસ્ત આવે. ટીવી રાખેલું છે આપણે સોંગ માટે વગેરે બધી વસ્તુ કોઈ પણ એટલે કાયદેસર ઘર જેવી ફિલિંગ ને જે માગવો એ જડે. નાસ્તો આ તે બધી વસ્તુ મળી રહેશે. બાકી તો આપણા ફેવરેટ વૃક્ષો એ કામ આપણને ગમે. અનિલભાઈ માં બનાવે છે ગરમા ગરમ ઘાણવો ચાનો. ચાની મુલાકાતે અમે આવ્યા હે. કેમ બાકીનો હાથ હાલે જોવા. ઓલું આપણે ભાઈ ઉલાડતા હવામાં ઉલરેતા. થઈ ગયા આપણે ટોટલી ફ્રી હો. અને જેકેટ બેકેટ પહેરી દીધું, તૈયાર થઈ ગયા. કેમ કે હવે ફ્રી થઈ જાય પછી બહાર નીકળીએ એટલે નક્કી ન હોય ઘરે કંઈ પહોંચે. રિટર્નમાં ઠંડી લાગે. અટાણે તો ઠીક છે, હજી હવા સજવાઈ ગયા, પણ અટાણે કાંઈ એટલી ઠંડી ન હોય. રિટર્નમાં પછી બહુ લાગે. વાતાવરણ બહુ મસ્તીનો થાય. ને નવો રોડ બન્યો સમર્પણ ઓલો ખંભાળી હાઈવે વાળો, તો આપણે માથે છે અટાણે. જેવો નજારો. રોડ થોડોક મોટોય કર્યો, પોળો પહેલા કરતા. સનસેટનો ટાઈમ છે પણ સન દેખાતો નથી. કાંઈ વાંધો નહીં. અહીંયા છે શિયાળાના જેકેટ ને એવું બધું વેચવા વાળા. સરસ. બાકી અહીંયા છે સ્વામિનારાયણ મંદિર. તો બન્યા રહ્યો વ્લોગમાં. હવે જઈએ આગળ વધીએ. આ તો સનસેટ જેવું લાગતું હતું એટલે આપણે ખાસ તો ઊભા હતા, પણ સન દેખાણા નહીં. ભાઈ શિયાળામાં આવી ગયા છે આપણે તાપણું કરવા. અને ઠંડીનો ઝલક ખારો છે એટલે આવીને ડાયરેક્ટ દેવાભાઈને કીધું મેં તાપણું કરવાનું થાય ભાઈ આજે 100%. આ બેઠા દેવાભાઈ. અહીં ચાલુ હા આપણો હબાવ તાપડો. હો માન ઉપડો. આવા જા કટકા ની બધા વીણામાંથી રોડ ઉપરથી ને બધા. હાથે મારા ભભૂતિ વાળા થઈ ગયા. તમારા ઓલામાં હતું અગરબત્તી. જોલીએ ભાઈ રોડ ક્રોસ કરીને ઓલી કોર ન ટપી જતા. ઓકે કામ આવી જાય આગળ ખંભારીઓ ને બધું. તો આવી મોજ હે. ડાયરો બધો આવી જાવ તાપણું કરવું હોય તો. હે દેવા ભાઈ. તો હવે અમે તાપણાની મોજ લઈ લઈએ. તપવા માંડ્યું હે બધું. અને આ બ્લોગને આપણે અહીંયા જ વિરામ દઈએ. પાછા આપણે નેક્સ્ટ બ્લોગ મસ્તીનો એવો બનાવશે. બોલવા મિસ્ટેક થાય, ઠંડી છે ને એટલે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગને એન્ડિંગ દઈએ. અને જરીક સપોર્ટ કરજો, શેર કરી નાખો. ખાસ તો લાઈક કરવાનું હું તમને ફોર્સ નથી કરતો કે વિડીયો જોવો અને જોઈને લાઈક કરો. જોવો
લાઈક તમને મરજી થાય, તમને ગમે તો કરવાનું, બાકી શેર કરો જેમ બને એમ. સ્ટેટસ બેટસ બધું ચડાવી દઈએ. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. હવે કરી નાખીએ તાપણું. ચાલો, હર હર મહાદેવ, સ્વીટ ડ્રીમ્સ, ગુડ નાઇટ.